કયા ગુપ્ત શાસકના સમયમાં નાલંદાની બૌદ્ધ વિદ્યાપીઠ અને અજંતાની કેટલીક ગુફાઓ તૈયાર થઈ? ઓપ્શન છે સ્કંદગુપ્ત, કુમારગુપ્ત, સમુદ્રગુપ્ત કે ચંદ્રગુપ્ત બીજો. રાઈટ આન્સર છે કુમારગુપ્તના સમયમાં નાલંદા વિદ્યાપીઠ અને અજંતાની કેટલીક ગુફાઓનું નિર્માણ થયું હતું. કયા શાસકના શાસન પછી ગુપ્ત સામ્રાજ્ય હુણોના આક્રમણને સહન કરી શક્યું નહીં અને વિભાજિત થઈ ગયું? ચંદ્રગુપ્ત બીજો, કુમારગુપ્ત, સ્કંદગુપ્ત કે પછી સમુદ્રગુપ્ત? રાઈટ આન્સર છે સ્કંદગુપ્તના શાસન પછીના નિર્બળ શાસકો હુણોના આક્રમણને ખાળી શક્યા નહીં. ગુપ્ત સામ્રાજ્યનું વિખંડન કયા વર્ષમાં થયું? ઈસવીસન 414, ઈસવીસન 475, ઈસવીસન 550 કે ઈસવીસન 650? ગુપ્ત સામ્રાજ્યનું વિખંડન ઈસવીસન 550માં થયું. ગુપ્ત શાસન તંત્રના કેટલા મુખ્ય વિભાગો હતા? 2, 3, 4 કે 5? તો રાઈટ આન્સર છે 3. 3 મુખ્ય વિભાગોમાં તે વિભાજિત હતું. ચંદ્રગુપ્ત બીજાના અવસાન પછી ગાદી પર કોણ આવ્યું? સમુદ્રગુપ્ત, સ્કંદગુપ્ત, કુમારગુપ્ત પહેલો કે બિંદુસાર? ચંદ્રગુપ્ત દ્વિતીયના અવસાન પછી ગાદી પર આવે છે કુમારગુપ્ત પ્રથમ. કયા ગુપ્ત શાસકના સમયકાળ દરમિયાન અજંતાની કેટલીક ગુફાઓ તૈયાર થઈ? કુમારગુપ્ત પહેલો, ચંદ્રગુપ્ત બીજો, સમુદ્રગુપ્ત કે સ્કંદગુપ્ત? રાઈટ આન્સર છે કુમારગુપ્ત પ્રથમ. કુમારગુપ્ત પ્રથમ પછી ગાદી પર કોણ આવ્યું? ચંદ્રગુપ્ત દ્વિતીય, વિષ્ણુગુપ્ત, સમુદ્રગુપ્ત કે પછી સ્કંદગુપ્ત? તો કુમારગુપ્ત પ્રથમ પછી ગાદી પર આવે છે સ્કંદગુપ્ત. કયા શાસકના શાસન પછી ગુપ્ત સામ્રાજ્યનું વિખંડન શરૂ થયું? કુમારગુપ્ત, સ્કંદગુપ્ત, સમુદ્રગુપ્ત કે ચંદ્રગુપ્ત બીજો? રાઈટ આન્સર છે સ્કંદગુપ્ત બીજા પછીના શાસકો નિર્બળ હતા એટલે ગુપ્ત સામ્રાજ્ય વિભાજિત થઈ ગયું. હુણોના આક્રમણના કારણે કયા વર્ષ સુધીમાં ગુપ્ત સામ્રાજ્યનું વિખંડન થઈ ગયું? તો રાઈટ આન્સર છે ઈસવીસન 550. આ જ પ્રકારના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.